તમારા દિવસની શરૂઆત તમે કેવી રીતે કરો છો કામ ઉપર? જનરલી તમે અહીંયા જ અવેલેબલ બધું વર્ક અહીંયા વર્કશોપમાં જ કરો છો? મારું 80% કામ અહીંયા બધું થઈ જાય. ફિટિંગ કરવા જ બહાર જવાનું હોય, બાકી 80% કામ અહીંયા અમે બધું કરી નાખીએ કમ્પ્લીટ. પ્રોડક્ટ અહીંયા ડિઝાઇન કરીને પ્રોડક્ટ અહીંયા જ અમે અમારી ડિઝાઇન અમારે પ્રોડક્ટ બધું બનાવીને પછી દઈએ છીએ. બરાબર. બીજી કેટેગરી કરતાં તમારો ધંધો આમ અલગ કેવી રીતે પડે? કારણ કે અમારા માટે તો આ લાઈન, મારા માટે તો આ ગ્લાસ મિરર વર્ક સાવ અલગ જ વસ્તુ છે. એવી રીતે ઘણા બધા લોકો માટે આ વસ્તુ અલગ હશે. ઘણા બધા લોકોને ખ્યાલ પણ નહીં હોય કે મોરબીમાં આ જગ્યાએ વર્ક થતું હોય છે, બરાબર, આ સિટીમાં આ જગ્યાએ વર્ક થાય છે. તો એમને તમે શું કહેશો? તમારું વર્ક બીજા કોઈ પણ ફિલ્ડ કરતાં અલગ કેવી રીતે પડે છે? અલગ રીતે કે અમારું કામ અમે પોતે જાતે કરી છીએ. અમે અત્યારે અમારા કારખાનાની અંદર અમે જ બનાવી છીએ, અમે જ ફિટિંગ કરવા જાય છીએ. શું કરીએ છીએ અમે જાતે, બે ભાઈ, અમે હું મોટા ભાઈ, અમે બે જાતે વર્ક કરી અને અમારું પ્રોડક્શન, અમારી ડિઝાઇન અમે બનાવીને અમે કરાવી કામ. અમારી જ પ્રોડક્ટ ઊભી કરાવી જોઈ છે. તો તમે આગળ આને લઈ જવું હોય કદાચ, બરાબર છે, અત્યારે તમે ઘણા બધા લોકોને બહુ સંતોષકારક કામ આપો છો, પણ એવી સર્વિસ હજી ઘણા બધા માણસોને આપવી હોય તો તમારે આમાં હજી કેવી ટીમ કરવી પડે કે જ્યાં તમારે પોતે જ આ વર્ક કરવું પડે એવું છે? નહીં, પછી ગ્રુપ સર્કલ અમે બનાવી એટલે થઈ જાય. પણ અમારા ભાઈ, મારા ભાઈ નીચે જે અંડરમાં જે કામ આવે એ બધું અમે કરીએ એટલે થઈ જાય. અત્યારે એ રીતના ચાલુ જ છે, એ બે ચાલુ છે અમારું. મોટું કામ હોય મોટી સાઈડ એટલે અમે બીજા ગ્રુપના સર્કલ હોય કારીગર, એને બોલાવીને અમે કરાવી. અમારા અંડરમાં જ કામ થાય. ખાલી કામ દઈ દઈ કે ભાઈ તું કરીને આવતો રહે એવું નથી કરતા. ક્વોલિટી ટૂંકમાં જળવાય. હા. આમ તો જોતા હોય કે ધર્મેશભાઈ આ ગ્લાસનું કામ કરે છે, માણસો જોતા હોય, બરાબર, પણ એને શું છે, અમુક વસ્તુ એવી લાગતી હોય કે ના આ તો ઇઝી છે, ગ્લાસ ફિટ કરવો એમાં શું વસ્તુ, જનરલ વસ્તુ છે. કદાચ તમે મારી પાસે ગ્લાસ ફિટ કરો મારા ઘરે તો મને એમ થાય કે આમાં શું છે, કાંઈ ન હોય આમાં તો, બરાબર. પણ હકીકત એની પાછળનું જે કામ છે ને એ વ્યક્તિઓને ખ્યાલ નથી, કોઈ માણસને ખ્યાલ નથી. એ રિસ્કી છે. તો એવી તમારા ધંધામાં એવી કઈ યુનિક વસ્તુ છે કે જે માણસો સમજે છે ઇઝી, બટ એની પાછળ બહુ મોટી મહેનત લાગી જતી હોય? ગ્લાસનું કામ છે ને, જે કોઈ પણ ગ્લાસનું કામ એ બહુ રિસ્કી છે. ટ્રાન્સપોર્ટિંગ રિસ્કી છે, ફિટિંગ કરવું ત્યાં સુધી તૂટફૂટ ન થાય એ બધું બહુ અઘરું કામ છે. એ કામ જાજુ અઘરું છે. લાગે કે સહેલું છે પણ એ બહુ અઘરું કામ છે ગ્લાસનું. એવા તમને તમારા ફર્નિચરનું કામ કરતા એ વખતના અથવા તો અત્યારે તમે ગ્લાસનું કામ કરો છો એ વખતમાં એવા કોઈ કસ્ટમર યાદગાર કે જેનાથી જે કામ તમે કર્યું એમાં તમને પૂરું સેટિસ્ફેક્શન મળ્યું હોય? ઓરાજીની દરગાહ છે વિસીપરામાં, મોલા રાજાસુર દરગાહ, એનું મેં 20 વર્ષ ફર્નિચર કામ કર્યું. એક જ જગ્યાનું 20 વર્ષ? 20 વર્ષ એક ધારું ફર્નિચર કામ કરેલું. બરોબર છે. અત્યારે મારે 2-3 પાર્ટી એવી છે કે એના કન્ટિન્યુઅસ કામ ચાલુ, ઇન્ટિરિયર એવા છે કન્ટિન્યુઅસ કામ ચાલુ છે. મારે કામ ગોતવા મતલબ કે એક પછી એક કામ આવે જ રાખે એ રીતના. હવે એક છે ને નવું એક ટ્રેન્ડ નીકળ્યો છે, તમે જે કામ કરો છો એમાં તમને મજા આવે છે, બરાબર? 100% મજા આવે. એ અમારા જેવી જનરેશન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે શું છે અત્યારે મોજ શોખનો ટાઈમ થઈ ગયો છે. બટ મોટી ઉંમરના જે લોકો છે ને, ઘણા બધાને પૂછો તમે આવું કે તમને તમારા કામમાં મજા આવે છે, તો ઘણા લોકો એમ કહેતા કે મજા ન જોવાની હોય, કામ કરવાનું હોય. ખાલી પૈસા ખાતર કામ નથી, શોખથી કરું છું. હું કામ કરી છીએ અમે શોખથી કામ કરી. હારે શોખ હોવો જોઈએ. ખરેખર વસ્તુ એવી છે, કોઈ પણ ધંધો કરો, કોઈ પણ બિઝનેસ કરો તો એમાં તમને હારે શોખ હોવો જોઈએ. ખાલી પૈસા ખાતર કરો એમાં તમે ક્વોલિટી ન દઈ શકો, કામ ન દઈ શકો. જેમ મેં તમને કીધું ને કે કોઈ એવો સારો પ્રસંગ, તમે કેમ કીધું 20 વર્ષ સુધી એક જ જગ્યાએ તમે કામ કરેલું છે, એવો કોઈ ખરાબ પ્રસંગ તમને યાદ આવે છે કે બન્યું હોય ને હા તો જિંદગીમાં ન ભૂલે એવો કોઈ પ્રસંગ, તમે એવી કોઈ ઘટના બની છે ધંધામાં? હોય એક પાર્ટનરશિપ અનુભવ એવા થયા કે પાર્ટનરશિપ ન કરાય, નાનું કરાય, આપણે પોતાનું કરાય. એ મારો અનુભવ. ભલે ખરાબ એવો અનુભવ એવો નથી મોટો, પણ કે ભાઈ જે કરો તે આપણું કરો, તમે તમારું નામ તમારું બને એ કરો છે ને. એમાં પાર્ટનરશિપમાં એવું બનતું હોય છે કે મનમેળ થતા હોય તો કામ આગળ ચાલે. થાય 100%ની વસ્તુ છે. બીજું તમે યંગ જનરેશનને શું કહેવા માંગો છો? કદાચ કોઈને બિઝનેસ કરવો હોય, બરાબર, તો કઈ રીતે કરવો જોઈએ એના માટે તમારી સોનેરી સલાહ શું આપશો તમે યુવાનો? એક જ વસ્તુ જે કહેવત છે, હું મારું નથી બોલતો, કોક બોલેલું છે, બરોબર, કે ભણેલા ભાડે મળે. તો કહેવાનું શું છે, તમે એવું બિઝનેસ ચાલુ કરો, માણસો રાખીને કામ કરાવો, તમારામાં આવડત હોવી જોઈએ. તમે એક આઈટમ ગોતી લ્યો અને માણસો રાખીને કામ કરો. હું અત્યારે કામ કરું છું, ઘણી વસ્તુ મારાથી ન થતી હોય તો હું ગોતું કોણ માણસ છે એ કામ કરી દે, એ માણસને લઈ આવવાનો કે આ કામ કરી દે. એ તમારામાં એ આવડત હોવી જોઈએ, તમે એ કરો અને બિઝનેસ કરો, તમને રૂપિયા મળે, કામ મળે. બરોબર. તો હવેની જનરેશનને તમે નોકરીમાં ફિક્સ તમારી આવક બંધાઈ જાય. બિઝનેસમાં એ વસ્તુ નથી, તમારે જરૂર હોય એટલું તમે એડજસ્ટ કરી શકો. બરોબર છે. આજ મારે બિઝનેસ છે તો મારે એમ થાય કે મારે જરૂર છે, હું 2 કલાક કામ વધારે કરી શકું. નોકરી હોય તો નોકરી તમારી 8 કલાકે પૂરી થઈ જાય, પછી શું કરો? ઘરે બેસવાનું.
અમે અમારો આ લોકોનોમીનો પ્રયાસ એવો છે કે જે કોઈને બિઝનેસ કરવા છે અથવા તો જે અત્યારે બિઝનેસ કરે છે આ ધ વોઇસ ઓફ વેપાર સિરીઝનો અમારો મોટિવ એ જ છે કે લોકો સુધી કહાની પહોંચે, લોકોને કાંઈ પ્રશ્ન હોય તો એના સોલ્યુશન એમને મળે, બરાબર છે. લોકોની સ્ટોરી લોકો સુધી પહોંચે, કારણ કે જાણવી જરૂરી છે, બરાબર છે. આજ ઘણા બધા બિઝનેસ નાના મોટા આપણી બાજુમાં એવા છે કે જે આપણને ખ્યાલ નથી. તો એના વિશે તમે શું કહેશો? અમારો જે આ લોકોનોમીનો પ્રયાસ છે જે બધા ધંધાને ડિજિટલ બહુ કરવા મોટું કામ છે, એ બહુ મોટું કામ છે. હું કેટલા ટાઈમથી આ વસ્તુ ગોતતો હતો કે આ વસ્તુ થાય ને તો માણસને ખબર પડે કઈ વસ્તુ ક્યાં મળે છે. આજ માણસ બહારગામ જાય છે લેવા, તો એ મોરબીમાં શક્ય જ છે, જવાની જરૂર નથી. તમે ગોતો બરોબર, એટલે તમને એ વસ્તુ મળે, મોરબીમાં મળે. તમે માગો, ખાલી પૈસા ખર્ચી નહીં, માગો કે આ વસ્તુ મારે જોઈ છે, આ આઈટમ જોઈ છે, તમને મળે જ. મોરબી મોટું છે, બધું મળી જાય. તમે એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કર્યું, બરાબર છે. તમને અમારી એપ્લિકેશન કેવી લાગી, લોકોનોમી એપ્લિકેશન યુઝ કરવા માટે અને લોકો સુધી પહોંચાડવા માટે? એક તો ભાષા બધી છે, પ્લસ એ બહુ સારું કામ છે અને સરળ ઘણું થઈ જાય. કોઈ પણ જે વ્યક્તિ use તરત કરી ગમે તે માણસને સમજાઈ જાય એવું છે. મેન એ છે ફાયદો કે અઘરું નથી, તરત સમજાઈ જાય, એમાંથી ગોતી શકે કંઈ પણ વસ્તુ એને રિક્વાયરમેન્ટ હોય તો. અમારો ઉદ્દેશ્ય જે છે ને એ આ વસ્તુથી જ સાકાર થશે. માણસો અને બિઝનેસ જોડાશે, એકબીજાને હેલ્પફુલ થશે, એનાથી એ જ અમારા લોકોનોમીનો ઉદ્દેશ્ય છે અને એનાથી જ બિઝનેસ આગળ વધશે. આજ મોરબીનું છે આવડું મોટું, તો એ બિઝનેસ ઉપર હાલે છે. મોરબી સિટી આખું વિશ્વ લેવલે તો બિઝનેસ ઉપર હાલે, નોકરી ઉપર નથી હાલતું. તો બિઝનેસ તમે એમાં ધ્યાન દો તો બિઝનેસ, ઘણા બિઝનેસ છે, એવું નથી. કામ કરવાવાળો હોય તો કોઈ પણ બિઝનેસ મળે, તમને મળે. તમારે શેમાં, પહેલાં તો એક જ વસ્તુ, તમને શેમાં રસ છે, કઈ આઈટમમાં, બરોબર. મેન વસ્તુ એ છે કે મને આઈટમમાં રસ છે, પછી એનો બિઝનેસ તમે ગોતીને ચાલુ કરો, ચાલે. ભગવતી ગ્લાસ અને એલ્યુમિનિયમ લોકોનોમી સાથે છે.